नमस्कार विद्यार्थी मित्रों, अभिनवी क्लास में आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે બંધારણની અંદર આગળ વધવું છે। આપણે મૂળભૂત અધિકારો ભણી રહ્યા હતા। એમાં મૂળભૂત અધિકારમાં પહેલો અધિકાર જેનું નામ છે સમાનતાનો અધિકાર, એને વ્યવસ્થિત રીતે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા। આજના લેક્ચરની અંદર આપણે ભણવાના છીએ સ્વતંત્રતાનો અધિકાર। खूब आईएमपी खूब महत्वनो एवो अधिकार एटले कयो? स्वतंत्रतानो अधिकार। अने आ अधिकारमां आपणे आर्टिकल आपवामां आव्या छे 19 थी लई अने 22। जो आगळ आपणे एक सूत्र तैयार कर्युं हतुं, समान स्वतंत्रतानुं शोषण थता धार्मिक शिक्षण द्वारा बंधारणीय इलाज करवामां आव्यो। एमां समान कहेता समानतानो अधिकार आर्टिकल 14 थी 18। स्वतंत्रता कहता स्वतंत्रतानो अधिकार अने आमां आर्टिकल केटला आवशे मित्रों? 19 थी लई अने 22। तो आपणे शरूआत करीए आजे स्वतंत्रतानो अधिकार। अने आ अधिकारमां आपणे पहेला ज भणवाना छे आर्टिकल नंबर 19। पहेलो आर्टिकल कयो आवशे मित्रों? 19 नंबरनो। अने आ आर्टिकलमां आपणने 6 प्रकारनी स्वतंत्रता आपवामां आवी छे। तो मित्रों ध्यान राखजो, आर्टिकल 19 में केटला प्रकारनी स्वतंत्रता आपी छे? 6 प्रकारनी स्वतंत्रता। तो आने व्यवस्थित समझी लईए। पण हजू आमां पण आना पेटा आर्टिकल आवशे। तमे कहेशो के हारुं केटलुं याद राखुं? आ बंधारण तो थकवाड़े एवुं छे, नकरा पेटा आर्टिकल ज आवे छे। परंतु मित्रों, तमारे सचिवालय पास करवी हशे, तमारे जीपीएससी पास करवी हशे, पीआई पीएसआई पास करवी हशे, तो आने व्यवस्थित समझवुं जरूरी छे। अने एक वखत मगजनी अंदर उतारी देशो ने मित्रों, गेरंटी छे भविष्यमां बंधारणने अडवुं नहीं पड़े। तो आना पेटा आर्टिकल आपणे भणवा छे। एमां आवशे आर्टिकल 19(1)A, आर्टिकल 19(1)B, आर्टिकल 19(1)C, आर्टिकल 19(1)D, आर्टिकल 19(1)G, E અને આર્ટિકલ 19(1)G। તો ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે સર એફ ખાઈ ગયા, સાહેબ ખાઈ નથી ગયો, એ રદ થઈ ગયો છે। 44મો બંધારણીય સુધારો 1978। આમાં આર્ટિકલ 19(1)F ની અંદર મિલકતની સ્વતંત્રતા આપી હતી। तो मिलकतनो अधिकार रद्द थता आ स्वतंत्रता पण शुं थई गई छे? रद्द थई गई छे। माटे आपणे एफ थी डायरेक्ट क्यां वया गया? जी मां वया गया। तो घणा बधाने थतुं हशे के अहींया आगळ एक एक केम मूक्यो? आवो प्रश्न थाय ने, कारण के आमां आगळ बीजा पण विविध प्रकारना अनुच्छेद आवे, 19(2), 19(3), 19(4), 19(5), जेमां अपवादो आप्या छे। શું આપ્યા છે? આ આર્ટિકલના અપવાદો। તો આપણે શરૂઆત કરીએ મિત્રો આર્ટિકલ 19(1)A થી। અને આમાં આપણને વાણી સ્વાતંત્ર્ય આપવામાં આવ્યું છે। શું આપ્યું છે? વાણી સ્વાતંત્ર્ય, જેને આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતા કહીએ છીએ। દરેક વ્યક્તિને પોતાના વિચાર રજૂ કરવાનો અધિકાર છે, बोलवानो अधिकार छे। तमे एना अधिकारोने छीनवी सकता नथी। कयो आर्टिकल के छे? 19(1)A मां कीधुं छे। परंतु आमां थोड़ीक मर्यादा छे। मतलब देशनी एकता अने अखंडितताने नुकसान थाय, देशना सार्वभौमने नुकसान थाय एवुं तमे नथी बोली सकता। थोड़ा समय पहला
દિલ્હીની અંદર ઓલો કનૈયા કુમાર નિવેદન આપતો હતો, ભારત તેરે ટુકડે હો. સાહેબ, ન બોલી શકાય, કારણ કે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમને નુકસાન કરતું તમે નિવેદન આપો છો. તમારું વાણી સ્વાતંત્ર્ય સાચું, પણ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યાંક દેશની એકતાને, અખંડિતતાને નુકસાન ન થાય એવું બોલવાનું. દેશ વિરોધી બોલવાનો અધિકાર તમને નથી. આમાં તમને વાણી સ્વાતંત્ર્ય ન મળે. આપણને 19-2 આવા અપવાદો આપ્યા છે. કોકની બદનક્ષી થાય એવું ન બોલાય. બદનક્ષી મતલબ માનહાનિ, કે ફલાણો તો ચોર છે, સાહેબ એના ઉપર ખોટો આરોપ ન નખાય. તો આ પણ આપણે આમાં અપવાદ આપ્યો છે કે વાણી સ્વાતંત્ર્ય સાચો, પણ કોઈની બદનક્ષી થાય એવું નહીં બોલવાનું. ગુનાને ઉશ્કેરણી કરવા નહીં બોલવાનું. ભીડને તમે ઉકસાવો કે જાઓ પોલીસ સ્ટેશનમાં બધા પોલીસવાળાને મારો ભેગા થઈને. સાહેબ, આ ન કરાય. ગુનાની તમે શું કરો છો? ઉશ્કેરણી કરો છો. વાણી સ્વાતંત્ર્ય સાચું, પણ ગુનાની ઉશ્કેરણી થાય એવું તમારે બોલી શકાતું નથી. અદાલતનો તિરસ્કાર થાય એવું ન બોલાય. તો મિત્રો, અહીંયા 19 એમાં વાણી સ્વાતંત્ર્ય આપ્યું છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે, પણ મેં તમને કીધી એવી મર્યાદા પણ આમાં રહેલી છે. દેશ વિરોધી ન બોલાય, દેશની એકતાને નુકસાન થાય એવું ન બોલાય, કોઈની બદનક્ષી થાય એવું ન બોલાય, અદાલતનો તિરસ્કાર થાય એવું ન બોલાય, ગુનાની ઉશ્કેરણી કરતા હોય એ રીતે ન બોલાય. આવી બધી મર્યાદા પણ આમાં આપવામાં આવી છે. સાહેબ, આની અંદર એક પ્રેસ કહેતા અખબાર, મીડિયા, એની પણ સ્વતંત્રતા આવે. બંધારણમાં જોગવાઈ કરવામાં આવે કે હવે પ્રેસ અને મીડિયા સંસદ અને વિધાનસભાની કાર્યવાહી રજૂ કરી શકશે. તો મીડિયાની સ્વતંત્રતા પણ શેમાં આવે? 19A માં આવે છે મિત્રો. એના પછી આવશે 19B, હથિયાર વગર ભેગા થવું અને સભા યોજવી. 19B શું કહે છે? હથિયાર વગર ભેગા થવું અને સભા યોજવી. તમારે સભા કરવી હોય તમે કરી શકો, આમાં તમને અધિકાર આપ્યો છે, પણ શરત શું? તો કે અહીંયા શરત એ છે કે હથિયાર લઈ જવાના નહીં. અને દેખીતી વાત છે ભાઈ, હથિયાર લઈ જઈને કોણ સભા કરે? એટલા માટે સભા યોજી શકો, તમે સરઘસ કાઢી શકો આની અંદર, પણ જાહેર માર્ગ ઉપર સરઘસ કાઢી શકાતું નથી. પણ અહીંયા ચોખ્ખું કીધું કે સભા કરવામાં તમને કોઈ ના નથી પાડતું, પણ હથિયાર લઈ જવાના નહીં, આ શરત છે આની અંદર. તો આ 19B ની અંદર કીધું છે. ચાલો, એના પછી આવશે 19(1)C. શું કહે છે? તો કે આમાં કહેવામાં આવ્યું છે મંડળ અથવા સંઘ રચી શકાય. તમારે મંડળ બનાવવું છે, સંઘ બનાવવું છે, સંગઠન બનાવવું છે, તમે બનાવી શકશો. શેમાં જોગવાઈ છે? 19C ની અંદર છે. તમને ખબર હોય તો આપણા દેશની અંદર રાજકીય પક્ષો છે, અને રાજકીય પક્ષો છે ને લોકશાહી માટે અનિવાર્ય છે. જો આમાં આ મંડળ કે સંઘ બનાવવાની સ્વતંત્રતા ન હોય ને, તો તમે રાજકીય પક્ષ પણ નથી બનાવી શકતા. જુઓ તમે, તો દરેક વ્યક્તિને સંગઠન, મંડળ, યુનિયન બનાવવાની સ્વતંત્રતા શેમાં છે? 19C માં આપવામાં આવી છે. બહેનોમાં હોય ને સખી મંડળ, એમ તમે પણ બનાવો સખા મંડળ. કોણ ના પાડે છે? આમાં લખ્યું છે મંડળ બનાવી શકાય, સંઘ બનાવી શકાય. રામાપીરનું મંડળ બનાવો, નો ના પડાય છે. આમાં આપ્યું છે 19(1)C, મંડળ, સંઘ કે સંગઠન રચી શકાય છે. હવે આવશે આર્ટિકલ 19(1)D. આમાં એવું કહે છે કે ભારતમાં
ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા। સાહેબ, ભારતમાં તમને મજા આવે એ જગ્યાએ હરવા ફરવા માટે જઈ શકો છો, તમને કોઈ ના પાડી શકે। અહીંયા ચોખ્ખું લખ્યું છે હરવા ફરવાની સ્વતંત્રતા 19D છે। પણ ધ્યાન રાખજો, જાહેર જનતાના હિતમાં હોય અથવા તો અનુસૂચિત જાતિ જનજાતિ વિસ્તાર હોય। તમને ખબર હોય તો આપણા પૂર્વોત્તર રાજ્યો એમાં અનુસૂચિત જનજાતિની વસ્તી વધારે, એના હિતમાં હોય, એની સંસ્કૃતિના હિતમાં હોય તો તમને ત્યાં હરવા ફરવા માટે જવા દેવામાં આવશે નહીં। એવા કેટલાક અપવાદો આમાં આવશે। કેટલા અપવાદ યાદ રાખવાના? 2। એક, જાહેર જનતાના હિતમાં હોય, અનુસૂચિત જનજાતિના હિતમાં હોય તો તમે એવા સ્થળોએ હરવા ફરવા જઈ શકશો નહીં, પણ એ સરકાર કાયદા દ્વારા એવા નિયમો બનાવશે। તો ભારતમાં ગમે ત્યાં હરવા ફરવા જવાની સ્વતંત્રતા શેમાં આપી? આર્ટિકલ 19(1)D માં। અને હવે આવશે આર્ટિકલ 19(1)E। ભારતમાં ગમે ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા। સાહેબ, ભારતમાં તમને મજા આવે ત્યાં તમે વસવાટ કરી શકશો, ઘર બાંધીને રહી શકશો, તમને કોઈ ના પાડે। આર્ટિકલ 19(1)E માં જોગવાઈ છે સ્થાયી થવાની સ્વતંત્રતા। પહેલા આ સ્વતંત્રતા તમને જમ્મુ કાશ્મીરમાં મળતી નહોતી, પરંતુ 370 રદ થતા હવે શાંતિથી આપણે જમ્મુ કાશ્મીરમાં ઘર બનાવી શકીએ, ત્યાં રહી શકીએ। હવે આપણને કોઈ ના ન પાડે જમ્મુ કાશ્મીરમાં। અને એના પછી છેલ્લે આર્ટિકલ 19(1)G ફોર પાર્લેજી, એની વાત કરું। ભારતમાં ગમે ત્યાં વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા। જોજો હો, શું કે છે? ભારતમાં ગમે ત્યાં વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા છે, કે ભારતમાં ગમે ત્યાં તમે વેપાર ધંધો કરી શકો। પણ આ સ્વતંત્રતા પહેલા જમ્મુ કાશ્મીરમાં મળતી નહોતી, પરંતુ હવે મળશે, કારણ કે 370 રદ થઈ ગઈ છે। એટલા માટે ધ્યાન રાખજો, આ પહેલા ક્યાં નહોતી મળતી? જમ્મુ કાશ્મીરમાં બંને, પણ હવે બંને સ્વતંત્રતા જમ્મુ કાશ્મીરમાં મળશે। પણ અહીંયા બંનેમાં એક અપવાદ છે કે અનુસૂચિત જનજાતિ વિસ્તાર હોય ત્યાં અમુક સરકારે નિયમો બનાવ્યા હોય, કાયદા બનાવ્યા હોય, એની મર્યાદામાં રહી અને તમે સ્થાયી થઈ શકો, વેપાર ધંધો કરી શકશો। તો અહીંયા આપણને આર્ટિકલ 19માં 6 પ્રકારની સ્વતંત્રતા આપી। કેટલા પ્રકારની? 6। 19A, 19B, 19C, 19D, 19E, 19G। 19A એટલે વાણી સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની સ્વતંત્રતા। 19B એટલે હથિયાર વગર ભેગા થવું, સભા યોજવી। 19C માં મંડળ કે સંઘ રચી શકાય। 19D માં ભારતમાં ગમે ત્યાં હરવા ફરવા જઈ શકાય। 19C માં ભારતમાં ગમે ત્યાં સ્થાયી થઈ શકાય। 19G માં ભારતમાં ગમે ત્યાં વેપાર ધંધો કરી શકાય। આ 6 પ્રકારની સ્વતંત્રતા આમાં આપી છે, અને આમાં કયા કયા અપવાદ છે એ પણ મેં તમને સમજાવ્યા છે। હવે મિત્રો આગળ વધવું છે, અને આર્ટિકલ 19 પછી જઈશું આપણે આર્ટિકલ નંબર 20। વ્યવસ્થિત રીતે બંધારણને સમજતા જઈએ કે પરીક્ષાની અંદર આપણા માર્ક આમાંથી છૂટવા જોઈએ નહીં। ચાલો આપણે વાત કરીએ આગળ આર્ટિકલ નંબર 20। શું કહે છે? તો કે ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ। કોઈ પણ વ્યક્તિ છે
એનું ખોટું શોષણ ન થાય, એના ઉપર ખોટા આરોપ ન લાગે, કોઈ નિર્દોષ વ્યક્તિને સજા ન મળે, એટલા માટે અહીંયા આપણને રક્ષણ પૂરું પાડે છે. કેટલામો આર્ટિકલ? 20 નંબરનો આર્ટિકલ. પણ મિત્રો અહીંયા 3 બાબતો ધ્યાનમાં લેવાની. કઈ? પહેલી તો આવશે એક ગુના માટે એક જ વાર સજા. બીજી આવશે પ્રવર્તમાન કાયદા મુજબ સજા. અને ત્રીજી આવશે સાક્ષી કે નિવેદન આપવા રોકી શકાય નહીં. સમજો હો, આર્ટિકલ 20માં કેટલી બાબતની જોગવાઈ કરી? 3. પહેલું શું આવ્યું? એક ગુના માટે એક જ વાર સજા. કોઈ વ્યક્તિએ ગુનો કર્યો તો એક ગુના માટે કેટલી વાર સજા મળે? એક જ વાર. ન્યાયાધીશને થાય કે ભાઈ આને 2 મહિનાની સજા ભોગવી લીધી, મજા આવે, આને બીજી 2 મહિના વધારી દો. એમ ન થાય. એક ગુના માટે એક જ વાર સજા આપી શકાય. અને બીજું પ્રવર્તમાન કાયદા મુજબ સજા. પ્રવર્તમાન મતલબ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાય, FIR ફાટે, એ વખતે જે કાયદો હોય એ કાયદા મુજબ સજા મળે, જેને કહેવાય પ્રવર્તમાન કાયદા મુજબ સજા. સમજાય છે? પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાય એ વખતનો કાયદો કે છે. અને ત્રીજું, સાક્ષી કે નિવેદન આપવા રોકી શકાય નહીં. કોઈ વ્યક્તિએ સાક્ષી આપવી છે, નિવેદન આપવું છે કે સાહેબ હું ગુનેગાર નથી, મારી વાત સાંભળો, તો એની વાત તમારે સાંભળવી પડે. તો અહીંયા આપણને 3 બાબતો આપી. કેટલી આપી? 3. કઈ કઈ? પહેલી આવી એક ગુના માટે એક જ વાર સજા. 2 નંબર પ્રવર્તમાન કાયદા મુજબ સજા. અને 3 નંબર સાક્ષી કે નિવેદન આપવા રોકી શકાય નહીં. તો આ પણ ખૂબ અગત્યનો આર્ટિકલ છે, જેનું નામ છે આર્ટિકલ નંબર 20. અને હવે આપણે આગળ આવશે જેનું નામ છે આર્ટિકલ નંબર 21. શું કહે છે આમાં? તો કે આમાં જીવન જીવવાનો અધિકાર અને શારીરિક સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. સાહેબ આ આર્ટિકલ પણ ખૂબ અગત્યનો છે, મહત્વનો છે. કેટલામો આર્ટિકલ આવ્યા? આર્ટિકલ નંબર 21. જીવન જીવવાનો અધિકાર, શારીરિક સ્વતંત્રતાનો અધિકાર. દરેક વ્યક્તિને આરામદાયક, ઘોંઘાટ મુક્ત, પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો અધિકાર છે. એના જીવનને ક્યાંય નુકસાન થાય, એના જીવનને અસર થાય એવું કોઈ કામ આપણે કરી શકતા નથી. કયો આર્ટિકલ કે છે? 21 નંબરનો આર્ટિકલ. અને આમાં તો સાહેબ સુપ્રીમ કોર્ટે બહુ વિસ્તૃત વ્યાખ્યા કરી છે કે ભાઈ જીવન જીવવાના અધિકારમાં શું શું આવી શકે. તો મેં હમણાં જ કીધું કે આરામદાયક જીવવાનો અધિકાર, શાંતિપૂર્વક જીવવાનો અધિકાર, ઘોંઘાટ મુક્ત જીવન જીવવાનો અધિકાર, પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો અધિકાર. સાહેબ એટલું નહીં, આની અંદર તમારે આવશે એક તો માહિતી મેળવવાનો અધિકાર, જેને આપણે કહેવાય RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. એ પણ આના અંતર્ગત આવે. એટલું નહીં, આમાં આવશે શિક્ષણ મેળવવાનો અધિકાર. જો પાછળથી તો એક આખો આર્ટિકલ એડ થયો 21A, જે હમણાં આપણે ભણશું. તો શિક્ષણ મેળવવાનો અધિકાર પણ આમાં આવે. આમાં બહુ વિસ્તૃત વ્યાખ્યા કરી છે સુપ્રીમ કોર્ટે. એટલું નહીં, અહીંયા આવશે તબીબી સારવાર મેળવવાનો અધિકાર.
દરેક વ્યક્તિને તબીબી સારવાર મળવી જોઈએ, આના અંતર્ગત આવે. એટલું નહીં, અહીંયા તમે લખી શકો મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર. તો સાહેબ ટૂંકમાં જે વસ્તુ વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી હોય એ દરેક વસ્તુનો સમાવેશ આર્ટિકલ 21માં થાય છે. અને ખૂબ અગત્યનો આર્ટિકલ છે. આ જ આર્ટિકલ અંતર્ગત તમને ખબર હોય તો 3 તલાકનો જે ચુકાદો આવ્યો એ આના અંતર્ગત આવ્યો છે કે ભાઈ વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે. તમે એને તલાક આપી એના જીવનને અસર નથી કરી શકતા. રાઇટ ટુ પ્રાઇવસી, તમને ખબર છે ને, આધાર કાર્ડનું જે આખો કેસ આવ્યો એમાં રાઇટ ટુ પ્રાઇવસી એ પણ આના અંતર્ગત આવે. ઈચ્છા મૃત્યુનો અધિકાર, પણ ઈચ્છા મૃત્યુમાં 2 આવે, એક સક્રિય અને નિષ્ક્રિય. પણ ભારતની અંદર સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને માન્યતા આપી કે ભાઈ કદાચ માનો કોઈ કોમામાં વયું ગયું હોય તો એને જે લાઈફ સપોર્ટર જે બધી સિસ્ટમ હોય એ હટાવી લેવાની અને એ રીતે એનું મૃત્યુ થાય તો બરાબર છે. પણ એવી ઝેરી દવા કે ઇન્જેક્શન આપીને એને મારવાનું નહીં, એ સક્રિય મૃત્યુ કહેવાય. તો ઈચ્છા મૃત્યુનો અધિકાર પણ આમાં આવે છે. એટલું નહીં, ઇન્ટરનેટનો અધિકાર. જમ્મુ કાશ્મીરમાં ભારત સરકારે ઇન્ટરનેટ બેન કર્યું ત્યારે આ વસ્તુ આવી કે દરેક વ્યક્તિને ઇન્ટરનેટનો પણ અધિકાર છે. ને હમણાં જીપીએસસીમાં પૂછી પણ નાખ્યું. એટલે આપણે ધ્યાન આપવાનું કે ઇન્ટરનેટનો અધિકાર પણ શેમાં આવે? આર્ટિકલ 21માં આવે. ઊંઘવાનો અધિકાર, બોલો લો, સૂઈ જવાનું. આપણો આ 21 અંતર્ગત જીવન જીવવાનો, શારીરિક સ્વતંત્રતાનો અધિકાર છે. તો આવી ઘણી બધી બાબતો આપણને આર્ટિકલ 21માં આપવામાં આવી છે, જેનું નામ છે જીવન જીવવાનો અધિકાર અને શારીરિક સ્વતંત્રતાનો અધિકાર. અને હવે એના પછી આગળ આવશે જેનું નામ છે આર્ટિકલ નંબર 21A. તો જોઈએ આપણે આગળનો આર્ટિકલ 21A શું કહે છે. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. જોજો હો મિત્રો, પહેલાં તો ઉંમર કેટલી કીધી છે તો કે અહીંયા ઉંમર કીધી 6 થી 14 વર્ષ. મતલબ અહીંયા પ્રાથમિક શિક્ષણની વાત છે, 1 થી 8 ધોરણ. અને આ શિક્ષણ બાળકોને કેવું મળવું જોઈએ? મફત અને ફરજિયાત મળવું જોઈએ. કયો આર્ટિકલ કહે છે? 21A. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને પાછું ફરજિયાત શિક્ષણ. તમે અહીંયા નજર કરો, 21 પછી આવ્યો 21A. મતલબ આ આર્ટિકલ પાછળથી એડ થયેલો છે, હે ને? તો પ્રશ્ન પૂછાય કે આ આર્ટિકલ કયા સુધારામાં એડ થયો? તો યાદ રાખજો, 86મો બંધારણીય સુધારો. કેટલામો? 86મો બંધારણીય સુધારો. કઈ સાલ આવે? 2002. 86મો બંધારણીય સુધારો 2002માં આ આર્ટિકલ બંધારણમાં જોડવામાં આવ્યો હતો. પણ ભારત સરકારે વિચાર કર્યો હજુ આપણે આ આર્ટિકલને મજબૂત બનાવવો છે. એટલા માટે ભારત સરકાર એક કાયદો બનાવે છે RTA, જેનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન. જોજો હો, કયો કાયદો? RTA, પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન. અને ભારત સરકારે આ કાયદો 2009ની સાલમાં ઘડ્યો. કઈ સાલમાં? 2009. જ્યારે આનો અમલ થાય છે 2010. 1 એપ્રિલ 2010થી RTનો અમલ ભારતમાં થઈ ગયો. પણ આનો ગુજરાતમાં અમલ થયો 2012ની સાલમાં.
કઈ સાલમાં? 2012. તો આ રીતે આને મજબૂત બનાવવા કયો કાયદો આવ્યો? RT, પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન. ભારત સરકારે ક્યારે ઘડ્યો? 2009. ભારતમાં લાગુ 1 એપ્રિલ 2010 અને ગુજરાતમાં લાગુ 2012ની અંદર. તો મિત્રો અહીંયા શિક્ષણનો જે અધિકાર છે એ આપવામાં આવ્યો છે નાના બાળકોને, હે ને? અને RTનો જે આર્ટિકલ 45 એમાં પણ કહેવામાં આવ્યું છે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. તો ધ્યાન રાખજો, આ આર્ટિકલ કયા સુધારાથી આવ્યો? 86મો બંધારણીય સુધારો 2002. અને મિત્રો હવે આપણે આગળ વધવું છે અને આ અધિકારનો અંતિમ આર્ટિકલ, છેલ્લો આર્ટિકલ, જેનું નામ છે આર્ટિકલ નંબર 22. ચાલો આપણે ભણતા જઈએ આગળ. આર્ટિકલ નંબર 22 શું કહે છે? તો કે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. સ્વતંત્રતાના અધિકારનો છેલ્લો આર્ટિકલ. અહીંયા મિત્રો બે શબ્દો આપ્યા, એક ધરપકડ અને બીજો અટકાયત. કોને ધરપકડ કહેવાય, કોને અટકાયત કહેવાય? સમજો વ્યાખ્યાની. કોઈ વ્યક્તિ ગુનો કરે અને ગુનો કર્યા પછી એને પકડવામાં આવે તો એને શું કરી કહેવાય? ધરપકડ. પણ હજુ એને ગુનો કર્યો નથી, ફક્ત ગુનાની યોજના બનાવી છે. એ ગુનો કરે પહેલા જ ગુનો રોકવા માટે એને પકડવામાં આવે તો એને શું કહેવાય? અટકાયત કરી કહેવાય. ગુનો કર્યા પછી ધરપકડ અને ગુનો રોકવા માટે શું થાય? અટકાયત થાય છે. માનો તમને એક ઉદાહરણ આપું. આપણા ભોગાવાના કાંઠે સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ઉપર શ્રીમદ રાજચંદ્રનું પૂતળું છે, સ્ટેચ્યુ છે ને, ગાંધીજીના ગુરુ રાજચંદ્ર. કોઈ વ્યક્તિએ નક્કી કર્યું કે આજે રાત્રે આ ગાંધીજીના ગુરુને ભોગાવામાં પધરાવી દેવાનું થાય. અને બરોબર આમ અડવા જાય મૂર્તિને, ત્યાં જ પોલીસ આવે પાછળથી પકડે. શું છે? હજુ ગુનો કર્યો નથી, ગુનો કરતા પહેલા જ એને પકડી લીધો. શું કર્યો? અટકાયો. પણ સ્ટેચ્યુને ભોગાવામાં નાખી દીધું અને પછી પકડે તો ધરપકડ. પણ મિત્રો અહીંયા આના પેટા આર્ટિકલ આવે, 7 આર્ટિકલ આવે. તમે કોક આમાંય પેટા શું કરવું મિત્રો? ક્રમની કઠણાઈ છે. હવે તમારે વ્યવસ્થિત માર્ક મેળવવા હોય તો પેટા આર્ટિકલ સહિત ભણવું પડશે. છબછબિયા કરીએ નહીં મેળ આવે, હે ને? તો અહીંયા આપણે આવશે આગળ 22(1), 22(2), 22(3), 22(4), 22(5), 22(6) અને છેલ્લે 22(7). 7 પેટા આર્ટિકલ આમાં આવે. એમાં 22(1) એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ પહેલા કારણ બતાવવું પડે અને એ વકીલની સલાહ લઈ શકશે. જો ધ્યાન રાખજો, અહીંયા નિયમ કે છે આર્ટિકલ 22(1) અને 22(2) એ ધરપકડ માટેના નિયમ છે. અને એમાં એવું કે છે 2માં 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું. સમજો 22(1) અને 22(2) કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા શું બતાવવાનું? કારણ બતાવવાનું. કે તમે બસ સ્ટેન્ડમાં બેઠા હતા
સેન્ડલ ખાધું તું? બોલે કે હા, હાલો તારા મામાને ઘરે. શું બતાવવાનું? ધરપકડ પહેલાં કારણ, અને બીજું એ વકીલની સલાહ પણ લઈ શકશે. અને એની ધરપકડ કર્યા પછી, જો ધ્યાન આપજો, ધરપકડ કર્યા પછી 24 કલાકમાં, કેટલી? 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ શું કરવાનો? રજૂ કરવાનો, હાજર કરવો પડે. પણ અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરો અને ત્યાંથી એનો જે મુસાફરીનો સમય હોય એ બાદ મળે. પોલીસ સ્ટેશનમાં તમે હાજર કરો ત્યાંથી 24 કલાક મુસાફરીનો સમય શું મળે છે? આમાં બાદ મળે છે. એ પાછું ધ્યાન રાખવાનું. તો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા શું બતાવવાનું? કારણ. અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ શું કરવાનું? રજૂ કરવાનું. પરંતુ અહીંયા 22(3) એવું કીધું, વિદેશી શત્રુ કે શત્રુ દેશનો નાગરિક, એને આમાં રાહત નહીં મળે. ધ્યાન રાખજો, આર્ટિકલ 22 છે ને એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે. પણ કોને રાહત નહીં મળે? તો કે વિદેશી શત્રુ હોય, શત્રુ દેશનો નાગરિક હોય, એને આમાં રાહત આપવામાં આવશે નહીં. 22(4) હવે અહીંથી અટકાયતની જોગવાઈ શરૂ થઈ કે ભાઈ કોઈ પણ વ્યક્તિની અટકાયત છે ને, એ અટકાયત 3 મહિનાથી વધુ કરી શકાય નહીં. જો યાદ રાખજો, 22(4) શું કીધું? કોઈ પણ વ્યક્તિની અટકાયત કેટલા મહિનાથી? 3 મહિનાથી વધુ કરી શકાતી નથી, હે ને? અને 22(5) એવું કીધું કે ભાઈ અટકાયતનું કારણ બતાવવું પડે. જો ધરપકડમાં કારણ બતાવવું પડે, અટકાયતમાં કારણ બતાવવું પડે કે ભાઈ તમારી જે અટકાયત કરીએ છીએ અમે આ કારણોસર કરીએ છીએ. પરંતુ અહીંયા 22(6) એક અપવાદ આપ્યો કે જાહેર હિતમાં હોય, જાહેર હિતમાં હોય તો અટકાયતનું કારણ બતાવવું જરૂરી નથી. જાહેર હિતની અંદર હોય તો તમે અટકાયતનું કારણ એને બતાવો નહીં તો ચાલે, અહીંયા એવી જોગવાઈ છે. તો 22(4) શું કીધું? કોઈ પણ વ્યક્તિની અટકાયત 3 મહિનાથી વધુ કરી શકાય નહીં. પણ માનો કરવી હોય તો હાઈકોર્ટની મંજૂરી લેવાની. 3 મહિનાથી વધુ અટકાયતમાં રાખવો હોય તો કોની મંજૂરી? હાઈકોર્ટની. 22(5) અટકાયત કરતા પહેલાનું શું બતાવવાનું? કારણ. પરંતુ 22(6) અપવાદ છે, જાહેર હિતમાં હોય તો અટકાયતનું તમારે કારણ બતાવવું જરૂરી નથી. અને 22(7) એવું કહે છે, સંસદ અટકાયત અંગે કાયદા બનાવી શકશે. શું કીધું? અટકાયત ઉપર કાયદા બનાવવા હોય તો કોણ બનાવી શકશે? સંસદ. કયો આર્ટિકલ કહે છે? 22(7). તો સાહેબ આ આર્ટિકલ ખૂબ અગત્યનો છે. જે લોકો પીઆઈની તૈયારી કરે છે, પીએસઆઈની કરે છે, કોન્સ્ટેબલની કરે છે, એના માટે તો આ આર્ટિકલ આઈએમપી છે. કયો આર્ટિકલ? 22. શું કહે છે? ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરતા પહેલા શું બતાવવાનું? કારણ. અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું. પણ આ અધિકાર કોને નહીં મળે? વિદેશી શત્રુ કે શત્રુ દેશનો નાગરિક. પણ કોઈ પણ વ્યક્તિની અટકાયત 3 મહિનાથી વધુ કરી શકાય નહીં. પણ અટકાયત કરતા પહેલાનું શું બતાવવાનું? કારણ. અને જાહેર હિતમાં હોય તો એનું કારણ બતાવવું જરૂરી નથી. અને છેલ્લે કીધું કે અટકાયત ઉપર કાયદા કોણ બનાવી શકે? સંસદ. તો મિત્રો આ રીતે આપણે એક અગત્યનો અધિકાર જેનું નામ છે સ્વતંત્રતાનો અધિકાર એને સમજ્યા. એના આર્ટિકલ 19 થી લઈ આર્ટિકલ 22 સુધીનો અભ્યાસ કર્યો. મને આશા છે
કે આમાંથી ઘણું બધું તમે નવું શીખતા હશો, આમાંથી ઘણું બધું તમને નવું મળતું હશે. તો મિત્રો, આવા ને આવા વ્યવસ્થિત વિડીયો આપણે આગળ લાવશું કે જેનાથી ભવિષ્યની એક્ઝામમાં તમને ફાયદો થશે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ફરીવાર બંધારણના એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.